ક્યારનો તુકારો કરશો આ વિડીયો જોયો ને એ અમારા અમરેલી જિલ્લાના ધારી તાલુકાના યાર્ડનો છે અને જે ઓલું લીલા કલરનો શર્ટ પહેરીને માથામાં વાળી નથી વિદ્યા એ ભાઈ જે હવા કરે છે ને એ ભાઈ લાલભાઈ આહિર. ગઈ 9 તારીખે અમારા એક મિત્ર લગ્ન માટે ત્યાં શાકભાજીની ખરીદી કરવા ગયા હતા અને ત્યાં કંઈક હરાજી હાલતી હતી અને ત્યાંથી અમારા ભાઈ નીકળ્યા ને એટલે ભાઈને કોને ખબર કંઈક હવા તો ઘણી જ હમણાં મેં ફોનમાં વાત કરીને તો એમ કહેતા થાય કરી લેજો, મૂકું છું, સાંભળી લેજો. પછી ત્યાંથી નીકળ્યા એટલે કે કેમ અહીંથી નીકળો ને આમને તેમને. એટલે ભાઈએ આજ આપણી મુલાકાત લીધી અને વાત કરી કે ભાઈ આવું આવું થયું છે ને. તો લાલભાઈને આપણે ફોન કરીને પૂછ્યું કે ભાઈ કેમ આવું. તો એણે મને ફોનમાં એવું કીધું કે યાર મારા બાપનું છે, દસ્તાવેજ કરાવેલો છે ને હું ત્યાં એકો થઈને જ રહું છું, થાય કરી લેજો. મેં એને કીધું બાપુજીનું દસ્તાવેજ ન હોય, યાદ આપણા બાપુજીનું ન હોય, પણ હવે પરાણે બાપનું કરવું જ તો. એટલે ઓલી મારું કહેવાનું એવું થાય છે કે ઓલી જે 100 કલાકવાળી પતે રાણી હતી ને એમાં આવા લુખીને લેવાના હોય. અમુક અમુક જે નિર્દોષોને ગાલી દીધા ને હિસ્ટ્રીમાં એ નહીં, આવા બધાને લેવાના હોય. એના બાપના યાદ કરીને ફરે છે જ્યારે બાપાએ દસ્તાવેજ કરાવી દીધો. રેકોર્ડિંગ મૂકું છું અને એ ભાઈને કહેજો કે આ દેશ સ્વતંત્ર છે, આ દેશના નાગરિકો સ્વતંત્ર છે, બરાબર. અને આ જે તમે યાદ એમ કહો ને મારા બાપનું છે તો એ બાપનું ન થાય, એ પ્રોપર્ટી સરકારી જ છે. સાંભળો. અને હવા હોય ને મારા વાલા એ ઘરે રખાય. આપણે ધંધો કરવા બેઠા છીએ તો ધંધામાં ધ્યાન દેવાય, હવામાં ધ્યાન ન દેવાય. જયંતભાઈ ઉર્ફે લાલાભાઈ આહિર, વસંત ચાવડા બોલું છું ભાઈ, અમરેલીથી. તમે યાર્ડના ચેરમેન છો? સારી માર્કેટ યાર્ડના. એટલે તમે ત્યાં આવતા લોકોને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરો છો, ઉકારા તુકારાથી કહો છો કે તને કોણે ગરવા દીધો ને એવું બધું કરો છો, એટલે તમારી ફરિયાદ હતી. અહીંયા યાર્ડમાં હું રાજી કરતો હોય ને ભાઈ, ત્યાં હું લેવા વાળાને જ માલ આપું છું, અજાણી વ્યક્તિને હું માલ પણ તો ઈ સીધું એમ કહી દે કે હું માલ નથી દેતો, વ્યાજ આવ તો તમે તું તારી નો કરાય ને મારા વાલા. અહીંયા આવતા હોય ને ભાઈ ને હું ચોખવટ કરીને જ વેચતો હોય ને કહેતો હોય, બરોબર છે. એટલે આ યાર્ડ મારું છે અને હું યાર્ડ એટલે આપણું યાર્ડ મારું છે એટલે આપણે દસ્તાવેજ કરાવ્યો છે મારા વાલા. હા હા, દસ્તાવેજ કરાવ્યો છે. હા, એવા બાપુજીના યાર્ડ ન હોય મારા ભાઈ, યાર્ડ તો સરકારી હોય. મોટા ભાઈ અમારું છે અને મારી જગ્યા છે ને મારા બાપુજીની છે. એવું ના ચાલે ભાઈ. અરે એવું ચાલે ને હું એકો થઈને જવું, તમારાથી થાય કરી લેજો. હા તો કાંઈ વાંધો નહીં, કરી લેવું. હો.